સાવરકુંડલાના ધારાસભ્યની કાર્યાલયમાંથી સંકલન સમિતિમાં દબાણના મુદ્દે મુકાયેલ પ્રશ્ન છતાં દબાણકારોનું મેદાન મોકળું. સમગ્ર વાત કરવામાં આવે તો સાવરકુંડલાના મામલતદાર કચેરીની બહાર બાપા સીતારામ ઝેરોક્ષની બાજુમાં અને મામલતદાર કચેરીની સામે આવેલ સિનિયર સિટીઝન પાર્કની બહારના ભાગે ટેબલો અને છત્રીઓ નાખીને અમુક લોકોએ દબાણ કરેલ હોય, કાયમી ધોરણે અડ્ડો જમાવીને બેઠા હોય. આ દબાણ દૂર કરવા માટે સાવરકુંડલા ખાતે યોગેશ ઉનરકટ દ્વારા તારીખ 25/1/2024 રોજ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી, જેમાં તારીખ 6/1/2024 અને તારીખ 3/2/2024 રોજ સાવરકુંડલાના ધારાસભ્યની કાર્યાલયમાંથી સંકલન સમિતિમાં આ દબાણો દૂર કરવા માટે પ્રશ્નો મૂકવામાં આવ્યા હતા, જેમાં પ્રાંત સાહેબ દ્વારા 2 અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી, પરંતુ આ 2 અધિકારીઓ દ્વારા પ્રાંત અધિકારીની સૂચનાનું પાલન ન કર્યું હોય અને તસવીરમાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે મામલતદાર કચેરીની બહારના ભાગે બાપા સીતારામ ઝેરોક્ષની બાજુમાં રાહત દરે અડચણરૂપ થાય એ રીતે કમલેશભાઈ બગડા દ્વારા ટેબલો અને છત્રીઓ રાખી અને મામલતદાર કચેરીની સામે સિનિયર સિટીઝન પાર્કની બહારના ભાગે એક પૂર્વ નગરપાલિકાના સદસ્ય અને એક પાર્ટીના નામે ત્યાં રવિન્દ્ર યાદવ અને તેની બાજુમાં એડવોકેટના નામે બાબુભાઈ ડેડિયા સહિતના અનેક લોકો દ્વારા ટેબલો અને છત્રીઓ રાખી જવાબદાર તંત્રને ચેલેન્જ આપતા હોય ત્યારે સરકારી જગ્યાનું દબાણ કર્યું હોય એ તસવીરમાં સ્પષ્ટ દેખાઈ આવે છે. વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી પણ નથી હલતું. જવાબદાર તંત્ર કેટલું સક્રિય છે તે આ તસવીર આ દબાણકારોને કરેલ દબાણમાં સ્પષ્ટ દેખાઈ આવે છે. જો ધારાસભ્યની કાર્યાલયમાંથી સંકલન સમિતિમાં મૂકવામાં આવેલ પ્રશ્નોનો જો નિકાલ ન કરવામાં આવતો હોય તો આમ જનતા પ્રશ્નોનો શું નિવાડો આવતો હશે તો વૈદિક સવાલ લોકોના મનમાં ઉઠી રહ્યા છે. હવે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ દબાણકારોનું દબાણ દૂર કરવામાં આવશે કે કેમ એ તો હવે રાહદારીઓનો રસ્તો મોકળો થશે કે કેમ એ તો હવે જોવાનું રહ્યું. JKS ન્યૂઝ ગુજરાતી સાથે યોગેશ ઉનરકટ, સાવરકુંડલા.